દીકરા અને દીકરી વચ્ચેનો જે ભેદ હતો તેને એમણે મિટાવવા માટે દીકરીનો જન્મ થવો જોઈએ અને દીકરીને ગર્ભની અંદર એની હત્યા ના થાય એના માટે જે અભિયાન કર્યું, એટલે જે દીકરી અને દીકરા માટેનો જે રેશિયો હતો, એની જે ગેપ હતી એને ઠીક કરવાનું ખૂબ મોટું કામ એમણે સમાજ સુધારણાના કારણે કહ્યું. વ્યસન મુક્તિ માટેનું અભિયાન એમણે લીધું અને પ્રજાની વચ્ચે જઈને બોલે કે હું તમારી પાસે ભિક્ષુક થઈને ભીખ માગું છું, તમારી દીકરીને ભણાવવા માટેનું મને વચન આપો. આવું કોઈ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હોય અને પ્રજાએ જેને સ્વીકાર્યું હોય અને 100% નામાંકન એ ગુજરાતની ધરતી ઉપર આપણી નજર સામે જ એક આ અભિયાન ચાલુ થયું અને એ અભિયાન સાર્થક થતું આપણે જોઈ શક્યા. તો એક મનથી સંતોષ થાય. દીકરી એ સાપનો ભારો નથી. દીકરી એક ઘરના આંગણાનો તુલસીનો ક્યારો છે. દીકરી એ મા બાપના સુખનું ગાણું છે. દીકરી એ કુળનું ગૌરવ છે. આ બાબતને પ્રસ્થાપિત કરવાનું કામ એ એક મુખ્યમંત્રી તરીકે કોઈએ આ પ્રમાણે કર્યું હોય તો હું માનું છું કે એક સમાજ સુધારક તરીકે પણ હું તેમને જોઈ રહ્યો છું.